ચેનલ નીરા ઇન્સ્ટિટ્યૂટ આજના વિડિયો લેક્ચરની અંદર ટૂંક સમયની અંદર આવવાની રેવન્યુ તલાટીની એક્ઝામ જે છે ને એની અંદર પણ મહત્વપૂર્ણ બંધારણ અને એના મહત્વ અત્યાર સુધીની અંદર થયેલા બંધારણની અંદર મહત્વના જે સુધારા છે ને એને સરળતાથી યાદ રાખવાની ટ્રીક સહિત હું તમને આ વિડિયો લેક્ચરની અંદર સમજાવીશ. પરંતુ સમજાવું ને એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હો ને તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એન્ડ સુધી જોવો, કમેન્ટ કરો અને વિડીયોને શેર કરો અને બેલ બટન પર ક્લિક કરવાનું તો ભૂલશો જ નહીં કે જેથી કરી અને વિડીયોનું નોટિફિકેશન જે છે ને સૌપ્રથમ તમને મળે. તો ચલો જોઈએ બંધારણીય સુધારાઓ. સાથે સાથે તમે બુક અને પેન જોડે રાખજો કે જેથી આ ટ્રીક પણ તમને લખશો અને હું જે કંઈ બી અંદર ભણાવું ને એ પણ તમે ઇઝીલી લખો કે લખવાથી છે ને થોડુંક વધારે યાદ રહે એવું મારું માનવું છે. કે બંધારણીય સુધારા સાઉથ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. બંધારણીય સુધારા સાઉથ આફ્રિકાના બંધારણ પાસેથી લેવામાં આવ્યા છે. બંધારણમાંથી લેવામાં આવ્યા છે. હવે બંધારણીય સુધારા છે ને એ 3 રીતે થઈ શકે છે. આપણા બંધારણની અંદર 3 રીતે થઈ શકે છે. આની વાત હું તમને આના પછીના વિડીયો લેક્ચરની અંદર ડિટેલની અંદર કહીશ કે આ 3 રીત કઈ કઈ છે. હું તમને આના પછીનો એક સ્પેશિયલ વિડીયો બનાવીશ અને એની અંદર હું તમને આ 3 રીત છે ને એ ડિટેલની અંદર કહીશ. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે આપણો પ્રથમ બંધારણીય સુધારો ઈસવીસન 1951 ની અંદર કરવામાં આવ્યો હતો. અને હવે આની ટ્રીક શું છે તો કે નવું આની ટ્રીક છે. હવે બંધારણીય સુધારો આપણે જોઈએ ને પ્રથમ બંધારણીય સુધારો તો આટલો બધો મહત્વનો શું કામે છે અને નવું એવી જ ટ્રીક કઈ રીતે છે તમે મારી જોડે લખતા જજો તમારી બુક અને પેનની અંદર કે નવું. હવે નવું તો કે નવું શું કામ તો કે 9મી અનુસૂચિનો ઉમેરો કરવામાં આવ્યો. બંધારણની અંદર 9મી અનુસૂચિનો ઉમેરો કરવામાં આવ્યો અને પ્લસ એસટી એસસી ઓબીસી માટે શૈક્ષણિક સેવામાં પ્રવેશ માટે આર્ટિકલ 15(4) ઉમેરવામાં આવી. હવે જો એસસી એસટી 15(4) બરાબર. હવે આ 15(4) હવે 5 + 4 એટલે કેટલા થાય તો કે 9 થાય. નવું 9મી એક તો શું ઉમેરવામાં આવ્યું તો કે 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી અને 5 + 4 મતલબ 9. આપણે આ ટ્રીક છે ને એ મારી પોતાની બનાવેલી છે. આવી રીતે તમે પણ તમને સરળતાથી યાદ રહે ને એના માટે તમે પણ ટ્રીક બનાવી શકો છો. અને જો મારો આ વિડીયો લેક્ચર તમે છે ને તમને સેજ પણ મહત્વનો લાગતો હોય ને તો તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો કે જેથી કરીને એને પણ આ કામમાં આવે. હવે પછીનો સુધારો છે 7મો સુધારો કે જે ઈસવીસન 1956 ની અંદર કરવામાં આવ્યો હતો અને એની ટ્રીક છે હમ સાથ હે. હવે આ જ ટ્રીક મેં કઈ રીતે શું કામ લીધી તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે એક હાઈકોર્ટ, કોઈ પણ એક રાજ્ય અને કેન્દ્ર શાસિત બેની વચ્ચે એક હાઈકોર્ટ. હવે બે રાજ્યો વચ્ચે એક રાજ્યપાલ. હવે બે સાથે છે. જો બે રાજ્યો છે એ પણ જોડે છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ અને આ રાજ્ય એ પણ જોડે છે. બે વચ્ચે હાઈકોર્ટ છે. હવે એના માટે મેં અપનાવ્યું કે હમ સાથ હે. બરાબર. હવે આપણા ભારતની અંદર ઈસવીસન 1956 પછી જેટલા પણ રાજ્ય બન્યા ને એના માટે આ લાગુ પડે. અને આમ જોવા જઈએ તો 1956 પછી જ રાજ્યની રચના થઈ. ભારતમાં રાજ્યની રચના જ 1956 પછી થઈ. અને રાજ્યનું નિર્માણ જ્યારે થયું ને ત્યારે 14 રાજ્ય હતા. ભારતની અંદર માત્ર ને માત્ર 14 રાજ્ય હતા અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. જ્યારે 1956 ની અંદર 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. હવે પછીનો સુધારો છે 11મો સુધારો ને એ કરવામાં આવ્યો છે 1961 ની અંદર કરવામાં આવ્યો છે. અને એની અંદર શું હતું કે પહેલા સંયુક્ત બેઠક કરવામાં આવતી. તો કોની સંયુક્ત બેઠક તો કે રાજ્યસભા અને લોકસભાની. એ તો અત્યારે કરવામાં આવતી જ હોય પરંતુ આ સુધારામાં એવું થયું હતું. હવે પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંયુક્ત બેઠકમાંથી રદ કરવામાં આવી અને સંયુક્ત બેઠક મતલબ કે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠક કરવામાં આવતી અને ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થતી.
હવે એ ચૂંટણી જ્યારે સંયુક્ત બેઠકમાંથી રદ કરી અને રાજ્યસભા યા તો લોકસભામાં કરવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. પછીનો સુધારો છે 21મો સુધારો. જો અહીંયા મેં તમને એવું થતું હશે કે 1 હારે 3, પરંતુ આની ટ્રીક છે ભાષા. હવે 21મો સુધારો કે જે 1967 ની અંદર કરવામાં આવ્યો, 72મો સુધારો અને 92મો સુધારો. આ બે સુધારો હું તમને પાછળ ડિટેલની અંદર ભણાવીશ જ, પરંતુ આની ટ્રીક જે છે ને આ ત્રણેયની એ રિલેટેડ છે, એટલે મેં તમને અહીંયા સાથે પેલા તમને સરળતાથી યાદ રહે ને એના માટે આ ત્રણેય મેં સાથે કીધા છે. હવે આની ટ્રીક છે ભાષા. શું ટ્રીક છે આની? ભાષા. 21મો, 72મો અને 92મો ધ્યાન રાખજો. ફરીથી કહું છું કે તમારી નોટ અને પેન સાથે રાખજો અને પેન ડાઉન કરજો કે 21, 92 અને 72મો 3 સુધારો એની ટ્રીક છે ભાષા. હવે ભાષા જ શું કામે? તો કે 21 ભાષા. હવે જુઓ 21મો સુધારો અહીંયા ચડતા ક્રમમાં જોજો. પેલા નાની સંખ્યા આવે ચડતા ક્રમની અંદર, મતલબ કે 21, તો 21 ની અંદર કઈ એક જ ભાષા ઉમેરવામાં આવી. કઈ ભાષા? તો કે સિંધી ભાષા. પછી એનાથી મોટી તો કે 72. હવે 72 ની અંદર કઈ ભાષા? તો કે નેપાળી અને કોંકણી 2 ભાષા ઉમેરવામાં આવી. પછી હવે 21, 72 અને 92 આ બંનેથી મોટી તો કે 92 ની સંખ્યા છે. હવે 92માં બોડો, મેથાલી, ડોગરી અને સંથાલી 92માં ટોટલ 4 ભાષા ઉમેરવામાં આવી. પહેલો સુધારો 21માં ભાષાને રિલેટેડ, બીજો એમાં 1 ભાષા ઉમેરવામાં આવી, બીજો 72મો કે એની અંદર 2 અને ત્રીજો 92મો એની અંદર 4 ભાષા ઉમેરવામાં આવી. હવે જો અહીંયા બીજી પણ એક ટ્રીક બને 21 + 72. હવે 21 + 72 એટલે કેટલા થાય? 91. 91 ની અંદર 1 નાખો એટલે 92. હવે આ બે છે ને 21 અને 72 એ બેનો સરવાળો કરીએ તો 91 થાય અને એની અંદર 1 ઉમેરો એટલે 92. હવે અહીંયા થઈ ગયું. ચલો જોઈએ પછીનો સુધારો. ટ્રીક એ મહત્વ છે, તમે લખતા જજો. હવે 24મો સુધારો કે જે ઈસવીસન 1971 ની અંદર કરવામાં આવ્યો અને આની ટ્રીક છે 24 કેરેટ સોનું. 24મો સુધારો કે જે 24 કેરેટ સોનાને રિલેટેડ છે. હવે આ શું છે? તો કે 24 કેરેટ સોનું કે બંધારણીય સુધારો સંસદમાં કોઈ પણ ખરડો બંધારણીય સુધારા માટે હશે ત્યારે રાષ્ટ્રપતિએ સ્વીકારવા માટે બંધાયેલા છે. ફરજિયાત રાષ્ટ્રપતિ આ સુધારાની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ફરજિયાત રાષ્ટ્રપતિ જો ખરડો જે છે એ બંધારણીય સુધારાને રિલેટેડ હોય તો બંધાયેલા છે. હવે પછી બીજું શું હતું? તો કે મૂળભૂત અધિકારો બંધારણના કોઈ પણ ભાગને સુધારવાની સત્તા સંસદને આપવામાં આવી હતી. સંસદ મતલબ રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. હવે સંસદને કઈ સત્તા આપવામાં આવી હતી? કે મૂળભૂત અધિકારોના બંધારણમાં કોઈ પણ ભાગને જે છે ને એને સુધારવાની સત્તા એ ત્રણેયને આપવામાં આવી હતી. હવે બંધારણીય સુધારા બિલ પછીનું કે બંધારણીય સુધારા બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત કરવામાં આવી. હવે બંધારણીય સુધારાનું જે બિલ છે એની ઉપર ફરજિયાત કરવામાં આવી. આની ટ્રીક લખી લેજો 24 કેરેટ સોનું. હવે પછીનો સુધારો છે 26મો સુધારો કે જે 1971 ની અંદર કરવામાં આવ્યો હતો અને આ સુધારાની અંદર ભૂતપૂર્વ રાજવીઓ જે છે ને એને અપાયેલી માન્યતા પાછી ખેંચવામાં આવી અને સાલિયાણા જે છે ને એ નાબૂદ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો ને ત્યારે રાજાઓને અમુક રકમ આપવામાં આવતી કે અને એ અમુક વર્ષ સુધી ફિક્સ હતા, પરંતુ એ સુધારા 26મા સુધારા પછી એને બંધ કરવામાં આવ્યું. 26મો સુધારો ક્યારે કરવામાં આવ્યો? 1971 ની અંદર. તમે ધ્યાન રાખજો, આમાંથી ઓછામાં ઓછા 2 થી 3 સવાલ પૂછાઈ શકે છે અને 2 થી 3 માર્ક તમારે આની અંદર રોકડિયા મળશે. માટે તમે ધ્યાન રાખજો, તમે લખતા જજો અને વિડીયો મહત્વનો લાગે તો તમે શેર કરજો અને વિડીયોને એન્ડ સુધી જોજો. હવે આવ્યો 31મો સુધારો કે 31મો સુધારો ઈસવીસન 1971 ની અંદર કરવામાં આવ્યો હતો અને એની અંદર શું કરવામાં આવ્યું હતું કે ફરી પાછું લોકસભાની ચૂંટણી દ્વારા ભરાતી બેઠકો 525 થી વધારાઈ અને 545 કરવામાં આવી હતી. કેટલી? 525 જ હતી. જ્યારે લોકસભાની રચના થઈ ત્યારે 525 ની બેઠક જ હતી અને વધારી અને 545 કરવામાં આવી. પછી છે 36મો બંધારણીય સુધારો. હવે 36મો બંધારણીય સુધારો છે ને એ 1975 ની અંદર કરવામાં. જો હવે અહીંયા હું તમને આને એક બીજો કહું કે 36મો અને 35મો સુધારો આ બે છે તમને પેરેલલ યાદ રાખવાના, 35 અને 36. હવે જો 35 અને આ 36. હવે 35મા બંધારણની સુધારાની અંદર કે સિક્કિમ જે છે ને એને સહરાજ્ય કરવામાં આવ્યું. બેની વચ્ચે શું હતું? તો કે સિક્કિમ એને સહરાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું. કેવું? સહરાજ્ય. અને 36મા બંધારણીય સુધારામાં પૂર્ણ રાજ્ય કરવામાં આવ્યું. કયું? તો કે પૂર્ણ રાજ્ય.
હવે આ બેયની વચ્ચે શું છે તો કે સિક્કિમ રાજ્ય છે ને એને રિલેટેડ હોય ને તો 35 અને 36મો બંધારણીય સુધારો. આ 35 અને 36 યાદ રાખવું બહુ સરળ છે. અને 35-36 ની વાત આવે તો સિક્કિમ રાજ્ય કે 35માં ની અંદર સહરાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું હતું અને 36માં પૂર્ણ રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું. હવે ખૂબ મહત્વનો સુધારો તો કે 42મો બંધારણીય સુધારો કે જેને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે, યા તો લઘુ બંધારણ તરીકે આપણે ઓળખી શકીએ. હવે આની અંદર શું થયું તો કે આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. આમુખની અંદર બંધારણનું જે આમુખ હતું એમાં આપણે આ શબ્દો ઉમેરવામાં આવ્યા. હવે મૂળભૂત અધિકારો કરતા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અગ્રિમતા આપવામાં આવી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અગ્રિમતા આપવા. મૂળભૂત ફરજો પછી તો કે મૂળભૂત ફરજોની અંદર ભાગ 4 ક માં અનુચ્છેદ 51 ક જોડવામાં આવ્યો. કયો ભાગ તો કે ભાગ 4 ક મૂળભૂત ફરજો નો કયા ભાગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કે ભાગ 4 ક ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં હવે 4 ક ની અંદર અનુચ્છેદ 51 ક જોડવામાં આવ્યો અને લોકસભાની મુદત 5 વર્ષમાંથી 6 વર્ષ કરવામાં આવી. હવે લોકસભા અને રાજ્યની વિધાનસભાની બેઠકો 2001 સુધી અકબંધ રાખવામાં આવી કે જેટલી બેઠક છે એટલી જ 2001 સુધી રાખવામાં આવી. હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત 6 મહિનાથી વધારી અને 1 વર્ષ સુધી કરાયું. રાજ્યની અંદર કીધું છો રાષ્ટ્રપતિ શાસનની મુદત 6 મહિનાથી વધારી અને 1 વર્ષ સુધી કરાયો. હવે પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તવાની રાષ્ટ્રપતિની જવાબદારી ફરજિયાત બનાવે છે. આ 42માં બંધારણીય સુધારાથી આમાંથી ઘણા બધા પ્રશ્ન અગાઉની પરીક્ષાની અંદર પણ પૂછાઈ ચૂક્યા છે અને આગળ પણ પૂછાશે એની મારી ગેરંટી છે. એના માટે હું તમને કહું છું કે બુક પેન સાથે રાખજો, લખતા જજો અને વિડીયોને એન્ડ સુધી જોજો કે જેથી કરીને આવા અત્યાર સુધીના જેટલા પણ સુધારા છે એ તમને પણ સરળતાથી યાદ રહે. હવે પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તવાની રાષ્ટ્રપતિની જવાબદારી જે છે એને ફરજિયાત બનાવાય અને વન, શિક્ષણ, વસ્તી નિયંત્રણ વગેરેને રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં ફેરવવામાં આવ્યા. પછી જોઈએ કે 52મો બંધારણીય સુધારો. હવે 52મો સુધારો એ મહત્વનો જ છે. 52મો સુધારો આવે ને તો એની ટ્રીક શું છે ખબર કે ગુજરાતીમાં શું છે 52 કેમ લખાય આવી રીતે, તો આવી રીતે લખાય તો એની ટ્રીક છે પક્ષાંતર ધારો. પક્ષાંતર ધારો 52 છે. હવે એના ગુજરાતીમાં આપણે કન્વર્ટ કરીએ તો આમ થાય. તો ગુજરાતીમાં પક્ષે કેમ લખાય તો આમ જ લખાય તો કે પક્ષાંતર ધારો. ક્યાં તો પક્ષ પલટા વિરોધી કાયદો બનાવ્યો. એની અંદર 10મું પરિશિષ્ટ અંતર્ગત સંસદ સભ્ય અને વિધાન રાજ્યના રાજકીય પક્ષ બદલવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો પક્ષ બદલાશે તો તેની સભ્યતા રદ કરવાની જોગવાઈ કરવામાં આવી. જો પક્ષ 1/3 કરતા વધારે સભ્યો પક્ષ બદલવા અથવા તો નવો પક્ષ બનાવતા માંગતો હોય તો તેની જોગવાઈની બાકાત કરવામાં આવી. હવે આવ્યો 56મો સુધારો કે જે ઈસવીસન 1987 ની અંદર કરવામાં આવ્યો હતો અને એની અંદર ગોવાને ભારતનું 25મું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. કયા સુધારામાં તો કે 56મો બંધારણ. પછી આવે છે 61મો સુધારો કે જે 1989 ની અંદર કરવામાં આવ્યો હતો અને એમાં લઘુમતી માટેની વયદાતા 21 થી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી હતી. કઈ તો કે મતને રિલેટેડ આવે તો 61મો સુધારો છે ને તો કે મતદાન. પછી એવો 69મો સુધારો કે જે ઈસવીસન 1991 ની અંદર કરવામાં આવ્યો હતો અને એની અંદર દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ NCR બનાવાયો અને તેમાં 70 સભ્યોની વિધાનસભા બની હતી. દિલ્હીની અંદર વિધાનસભા કયા બંધારણીય સુધારાને રિલેટેડ હતું તો કે 69માં બંધારણ. તેમાં 70 સભ્યોની વિધાનસભા બની. પછીનો સુધારો છે 70મો સુધારો ઈસવીસન 1992 ની અંદર. ઈસવીસન 1992 કે શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો અપાયો જેને અંતર્ગત 18 વિષયો રખાયા. 12મા પરિશિષ્ટ ની અંદર 12મા પરિશિષ્ટ કે શહેરી અને સ્થાનિક હવે જો અહીંયા
અહીંયા જો 73મો બંધારણીય સુધારો. હવે અહીંયા જુઓ તમે 70મો બંધારણીય સુધારો. 70મો બંધારણીય સુધારો ઈસવીસન 1992 ની અંદર કરવામાં આવ્યો. પછી એમાં દિલ્હી અને પોંડિચેરીના ધારાસભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરાયો. અને 71મો બંધારણીય સુધારો ઈસવીસન 1992માં કે બંધારણના 8મા પરિશિષ્ટમાં કોંકણી, મણિપુરી, નેપાળી ભાષાઓનો ઉમેરો કરવામાં આવ્યો. જે આગળ મેં તમને કીધું ને ભાષાઓ આની ટ્રીકની અંદર કે કયો હતો તો કે 21મો, 71મો અને 92મો 3 સુધારા આગળ આપણે ભણી ગયા ને. પછી 73મો સુધારો ઈસવીસન 1992 ની અંદર. તો એમાં શું 73મો બંધારણીય સુધારો, જો આ ખાસ મહત્વનો છે કે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. પંચાયતી ક્યારે આપવામાં આવ્યો તો કે 73મા બંધારણીય સુધારા દ્વારા 1992 ની અંદર. હવે એને અંતર્ગત 11મું પરિશિષ્ટ અને 29 વિષયો રખાયા. પછી અનુચ્છેદ 243. જો આ અનુચ્છેદ ખૂબ મહત્વના છે, અગાઉની તલાટીની એક્ઝામની અંદર પણ પૂછાયેલા છે અને અત્યારે પણ હું તમને કહું છું એના માટે કે તમે પેન અને બુક સાથે રાખો અને લખતા જજો કે પંચાયતી રાજને રિલેટેડ કયો સુધારો છે તો કે 73મો સુધારો જે ઈસવીસન 1992 ની અંદર કરવામાં આવ્યો છે. હવે એમાં કયા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા તો કે 243 થી 243 ઓ સુધી ઉમેરવામાં આવ્યા. આમાં શેની રચના થઈ તો કે પંચાયતી રાજ સંસ્થાની. હવે પછીનો આવે 74મો સુધારો, એ પણ 1992 ની અંદર જ કરવામાં આવ્યો અને એ નગરપાલિકાને રિલેટેડ છે. હવે નગરપાલિકાનો ભાગ 9A બંધારણની અંદર ઉમેરવામાં આવ્યો કે જે 12મા પરિશિષ્ટની અંદર ભાગ 9A ઉમેરવામાં આવ્યો. અને અનુચ્છેદ જોવો 243 ઓ સુધી જ હતા. હવે અહીંયા કયા એવા 243 પી થી 243 ઝેડ સુધી નગરપાલિકાની અંદર ઉમેરવામાં આવ્યો. હવે આવ્યો 80મો બંધારણીય સુધારો કે જે ઈસવીસન 2000 ની અંદર કરવામાં આવ્યો. એમાં શું હતું તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણીમાં નાણાં પંચની ભલામણ અનુસાર 29% ભાગ આપવામાં આવ્યો. પછીનો આવ્યો 84મો કે જે 2001 ની અંદર કરવામાં આવ્યો અને એમાં લોકસભા નો સુધારો 200 અને રાજ્યસભાની 25 વર્ષ 2026 સુધી અકબંધ રખાયો. આગળ આવ્યો હતો ને લોકસભાની અંદર ની જે સીટો જે છે એ અકબંધ રખાય. હવે પછી આવ્યો 86મો સુધારો કે જે 2002 ની અંદર. હવે એની ટ્રીક શું છે 8+6 એટલે કેટલા 14. હવે આની અંદર શું છે તો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો અને એ અનુચ્છેદ 21 ક તથા અનુચ્છેદ 51 ક જોડવામાં આવ્યા. બંધારણની અંદર અનુચ્છેદ 21 ક અને 51 ક જે 86મા બંધારણની સુધારાની અંદર જોડવામાં આવ્યા હતા. હવે 89મો બંધારણીય સુધારો જે 2003 ની અંદર થયો અને એમાં અનુસૂચિત જનજાતિ માટે અલગ રાષ્ટ્રીય પંચની જોગવાઈ કરવામાં આવી. પછી છે 91મો બંધારણીય સુધારો કે જે 2003 ની અંદર કરવામાં આવ્યો અને એની અંદર મંત્રીમંડળ વડાપ્રધાન સહિત 15% થી વધારે નહીં અને 12% થી ઓછા નહીં એવી સભ્યોની જોગવાઈ થઈ. પછી છે 92મો સુધારો 2003. જો આગળ આપણે ભણી ગયા પાછું આપણે એક વખત રિવિઝન કરી લઈએ કે 21, 72 અને 92 ને આપણે આ શું હતી આની ટ્રીક તો કે ભાષા હતી ને. અહીંયા 21માં કઈ એક ભાષા ઉમેરવામાં આવી હતી સિંધી. હવે અહીંયા 2 ભાષા ઉમેરવામાં આવી હતી જે તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાની છે. અને 92 ની અંદર કઈ 4 ભાષા ઉમેરવામાં આવી હતી તો કે મૈથાલી, સંથલી, બોડો, ડોગરી એ 4 ભાષા 92માં ઉમેરવામાં આવી. હવે 95મો બંધારણીય સુધારો 2010 કે લોકસભા અને રાજ્યની વિધાનસભામાં SC/ST ને અનામત 10 વર્ષ સુધી લંબાવવામાં આવ્યું. કેટલા વર્ષ 10 વર્ષ સુધી ને ક્યાં 95માં બંધારણીય સુધારાની અંદર. હવે પછી આવ્યો સારો કે જેની અંદર 99મો બંધારણીય સુધારો 2011માં કરવામાં આવ્યો કે જેમાં 8મા પરિશિષ્ટમાં ઉડિયા ભાષાનું નામ ઓડિયા તથા ઓરિસ્સાનું નામ ઓડિશા રાખવામાં આવ્યું. પછી આવ્યો 97મો બંધારણીય સુધારો 2011 કે ભાગ 9B ઉમેરવામાં આવ્યો. પછી છે 98મો 2012 ની અંદર કર્ણાટક રાજ્ય અંતર્ગત અનુચ્છેદ 371 જે ઉમેરવામાં આવ્યો. પછી છે 100મો બંધારણીય સુધારો 2015 ની અંદર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લેન્ડ બાઉન્ડ્રી
એગ્રીમેન્ટ રખાયો, કયો? લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ. પછી છે 101મો બંધારણીય સુધારો 2016 ની અંદર, કે જે ખૂબ મહત્વનો છે. જીએસટી લાવવામાં આવ્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી લાગુ કરવામાં આવ્યો ભારતની અંદર 2016માં જીએસટી લાગુ કરવામાં આવ્યો. તો જો આની અંદરથી છે ને એક જીકે રિલેટેડ પણ ક્વેશ્ચન બને છે કે જીએસટી ભારતમાં જીએસટી ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો એનો સાચો જવાબ આવશે 1 જુલાઈ 2016માં. અને એ કયો બંધારણીય સુધારો હતો? તો કે 101મો. પછી છે 102મો સુધારો 2018 ની અંદર. તો એમાં ઓબીસી માટે પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવી. પછી છે 103મો સુધારો 2019માં. તમે મારી સાથે સાથે લખતા જજો, અને જો તમને વિડીયો ગમતો હોય ને તો મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો, કે જેથી કરીને તમારી એક લાઈક, એક કમેન્ટ કે મારા માટે એક મોટિવેશન સાબિત થઈ શકે છે, કે આવા જ વિડીયો બનાવવા માટે હું ઇન્સ્પાયર થાવ ને તમને પણ આવા વિડીયો જે છે એક્ઝામની અંદર કામ આવે. માટે તમે મને કમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ તો કરો જ. ઈડબ્લ્યુ 103મો સુધારો તો કે ઈડબ્લ્યુએસ ને અનામત. હવે અહીંયા જો ઓબીસી ને 102માં ઓબીસી અને પછાત વર્ગ આયોગની થઈ, પછી 103માં ઈડબ્લ્યુએસ માટે અનામત. પછી આવ્યો 104મો સુધારો, કે જેની અંદર એસસી એસટી અનામત ને 2030 સુધી લંબાવવામાં આવી. અને એગ્લો ઇન્ડિયન બેઠક રદ કરવામાં આવી હતી. શું હતું? લંબાવવામાં આવી, અને સાથે સાથે એગ્લો ઇન્ડિયન બેઠક રદ કરવામાં આવી. પછીનો સુધારો છે 105મો સુધારો, કે ઓબીસી યાદીમાં રાજ્યોની વિધાનસભાને પણ બદલાવ કરવાની સત્તા. કહ્યું તો કે ઓબીસી યાદીમાં રાજ્યોની વિધાનસભાને પણ બદલાવ કરવાની સત્તા, કે જે 2021ની અંદર આપવામાં આવી. અને પછી છેલ્લો બંધારણીય સુધારો, કે 106મો બંધારણીય સુધારો, જે 2023માં કરવામાં આવ્યો. મહિલા માટે લોકસભા અને વિધાનસભામાં 1/3 અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. 106મો બંધારણીય સુધારો. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોની અંદર કમેન્ટ કરો, અને લાઈક કરો વિડીયોને, કે જેથી કરીને મને આવા જ વિડીયો બનાવવા માટેની ઇન્સ્પિરેશન મળે. અને તમે મને આગળના વિડીયો જોયા ન હોય તો મારી ચેનલ પર જઈ અને તમે જોવો,